બગડાણાના મેનેજિંગ ટ્રસ્ટી પણ બન્યા છે. મેનેજિંગ ટ્રસ્ટી ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી અત્યારે. ઉત્સવનું જે બોલ્યો એ તો કઈ નોંધ નથી ને, એટલું જ દેખાણું ને. જયરાજ આહિર બોલો બરોડાથી. હા બોલો. મળવું તું ક્યાં છું? કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું. એ બગદાણા પોલીસ મથકના પીઆઈ ડીબી ટાંગર જે હતા તેમની બદલી કરવામાં આવી છે અને તેમને સીધા જે લીવ રિઝર્વ ઉપર મૂકવામાં આવ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ. ગુજરાતમાં અને ખાસ કરીને ભાવનગર પંથકમાં છેલ્લા 2 દિવસથી એક વિષયની ખૂબ ચર્ચા થઈ રહી છે. એ વિષય છે કે માયાભાઈ આહિરે જે મુંબઈની અંદર એ બગદાણાને લઈ જે નિવેદન આપ્યું, એ નિવેદનના પડઘા હવે સમાજમાં ઘેરા પ્રત્યાઘાત તરફ પડી રહ્યા છે. તેની વાત કરીએ તો જે રીતના માયાભાઈના નિવેદન બાદ એ બગદાણાના યુવક નવનીતભાઈએ માયાભાઈ આહિરને ફોન કર્યો અને જે મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ વાપરવામાં આવ્યો હતો, આ શબ્દનો તેમને આટકતરી રીતના વિરોધ કર્યો. આ વિરોધ બાદ માયાભાઈ સાથે જે નવનીતભાઈની વાતચીત થઈ અને વાતચીતમાં તેમને માયાભાઈ આહિર સાથે શું કહ્યું અને ત્યાંથી લઈ આ વિવાદ હવે છેક એ પીઆઈની બદલી સુધી પહોંચ્યો. આના પડઘાએ ગાંધીનગર વિધાનસભા સચિવાલય અને ગૃહ વિભાગ સુધી પહોંચ્યા. કોળી સમાજ એ રસ્તામાં ઉતર્યો. તે આ યુવકને ન્યાયની માંગ કરી રહ્યું છે, પણ આખી ઘટના એ તમને આજે વિસ્તારથી સમજાવી છે. એક બાદ એક પોઈન્ટ ટુ પોઈન્ટ આ ઘટના તમને સમજાવી છે કે આ વિવાદની શરૂઆત ક્યાંથી થઈ હતી, આ વિવાદ હવે ક્યાં આવીને ઊભો છે, આ વિવાદમાં આગળ શું થવાનું છે, સમાજની આગળની રણનીતિ શું છે, પોલીસ આની અંદર કઈ રીતનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે, આ સમગ્ર મુદ્દે આજની આ ચર્ચામાં તમારી સાથે વાતચીત કરવી છે. તો સૌથી પહેલા જ્યારે માયાભાઈ આહિરે જે નિવેદન આપ્યું અને નિવેદનથી આખો વિવાદ ઉભો થયો, એ નિવેદન પહેલા એકવાર સાંભળ્યું. યોગેશભાઈ આવી રહ્યા છે, તાળીના ગળાથી વધાવો. વાહ મારા વાલા વાહ. અને બીજી વાત એ કહું બાપ, યોગેશભાઈ આવે એ પહેલા એક વાત કહી દઉં કે બાપાની આની ઉપર એટલી બધી કૃપા છે કે અમારા પૂજ્ય મનજી બાપા પછી કોઈને પાછી બગડાણાની જવાબદારી મળી હોય તો એ યોગેશ સાગરને મળી છે. આજે પ્રોગ્રામમાં આવ્યા છે ધારાસભ્ય છે એ માટે નહીં, પણ અમારા બગડાણાના મેનેજિંગ ટ્રસ્ટી પણ બન્યા છે. આ બાપાની એવડી કૃપા થઈ છે, તાળીઓથી વધાવો. અને હજી આપ બોલો એ પહેલા બીજું આમંત્રણ આપી દઉં. મેં આગળ વસવણભાઈને કીધું, કારણ કે મેં વર્ષો સુધી બગડાણાના સ્ટેજની મને સેવાનો લાભ મળ્યો, એટલે હું આગળ વસવણભાઈને કહેતો કે મારા ધ્યાનમાં તો નથી કે તમે બગડાણા પ્રોગ્રામ કર્યો હોય. કીર્તિદાનભાઈએ પણ બગડાણા પ્રોગ્રામ નથી કર્યો. અત્યારથી એને આમંત્રણ આપી દઉં કે 2027માં ભારત વર્ષમાં જે પ્રોગ્રામ નોખ્યો હોય એવો બજરંગદાસ બાપાની 50મી પૂર્ણતિથિ ઉજવવાનો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ એ જે આપણી જે પોષ મહિનામાં જ આવશે. અને એ મહિનામાં અત્યારથી આમંત્રણ બધાને પાઠવું છું કે એ બાવલિયાના દરબારમાં જેટલા દી 3-4 દી અમારે જેમ બધું બેહીન જે હુકમ કરશે યોગેશભાઈ અને બજરંગદાસ બાવલિયો એની પાસે જે હુકમ કરાવશે એ રીતે ભવ્ય અને દિવ્ય આયોજન. એટલે 2027 પોહ મહિનો ભૂલી જતા નહીં. એમાં જે તારીખ આવશે જે મુહૂર્ત આવશે એ તારીખ પછી ડિક્લેર કરશું, પણ એડવાન્સમાં આપ બધાને 2027માં બગડાણામાં પધારવા. તમે સાંભળ્યું આ નિવેદન. આ નિવેદનમાં માયાભાઈ આહિર એ મુંબઈના એક કાર્યક્રમની અંદર બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટીના શબ્દનો ઉલ્લેખ કરે છે અને ત્યારથી આ વિવાદની શરૂઆત થઈ છે. ત્યારબાદ આ વિવાદ બાદ એ બગદાણાના યુવક અને સરપંચ પરિવારમાંથી આવતા નવનીતભાઈ માયાભાઈ આહિર સાથે ટેલિફોનિક ચર્ચા કરે છે અને ચર્ચામાં તેઓ કહે છે કે તમે જે આ મેનેજિંગ ટ્રસ્ટીનો શબ્દનો ઉપયોગ કર્યો છે, વાપર્યો છે, એ કદાચ અયોગ્ય છે. ત્યારે માયાભાઈ આહિરે પણ કહ્યું કે તમે માત્ર એક શબ્દ કેમ પકડ્યો, એની અંદર જે થયેલી બીજી વાતોને તમે કેમ ધ્યાને ના લીધી. આ જે વાતચીતનો અંશ છે, એ વાતચીતમાં શું વાતચીત થઈ હતી માયાભાઈ આહિર અને નવનીતભાઈ વચ્ચે, આવું પેલા એ પણ સાંભળ્યું. બાબા સીતારામ. સીતારામ. બગદાણા નવનીત બોલું. હા નવનીતભાઈ. માયાતા બોલે. હા હા. હું એમ કહેતો હતો આપણે યોગેશભાઈની જે જાહેરાત છે, હા યોગેશભાઈ સાગર, હા તો એમાં એવું છે, આની પહેલા મીટિંગ થઈ હતી હા આશ્રમે, ત્યારે ભગવાન દાદા ગુજરાતી જે જૂના ટ્રસ્ટી છે હા એને એવું કીધું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી કોઈ નથી અત્યારે.
બધા ટ્રસ્ટી છે, મેનેજિંગ કોઈ નિમણૂક નથી થયું. તો એનો વિડીયો આગળ મૂકી દઉં. હા બરોબર, મેનેજિંગ કોઈ નથી થયું અત્યાર સુધીમાં છે. બરોબર, આ જૂના જે ટ્રસ્ટી છે ભગત ખુદ ત્યારે ના પાડી દીધી આપણે કવણાભાઈને. ના, હું આગળ મૂકી દઉં વિડીયો. એટલે શું મૂકવાનો છે? ભાઈ આ મેનેજિંગ ટ્રસ્ટી નથી એમ, ટ્રસ્ટી છે, મેનેજિંગ કોઈ નિમાણા નથી. ગામમાંથી મારા 5-10 ફોન આવ્યા આ રીતનું કે માયા, કીધું માયા તારી હું વાત કરી લઉં. હલો, હા હા એ રીતનું છે. મેં કીધું દાદાને ફોન કરું. એટલે સારું છે. આ બધા નોંધ લીધી, સારું છે. ઓલું બોલ્યો એ કોઈ નોંધ ન લીધી ને? કઈ ઉત્સવ કર્યો એ, હે ઉત્સવનું જે બોલ્યો એ તો કઈ નોંધ ન થઈ ને, એટલું જ દેખાણું ને. પણ એ તો હતા જે માનો કે ટ્રસ્ટીમાં એકબીજાને હાલતું હોય કઈ તો કે ને ઉત્સવનું થયું તો સારું જ છે ને ભાઈ. હાલો એ રીતનો ઉત્સવ કરે છે. ના, હું આગળ મોકલી જ દઉં છું. આગળ એ બધું મૂકી દઉં. હા બરોબર. કોઈ કહે તો તમે તમારું નામ દેજો. અત્યારે હાલમાં અમે સરપંચ છીએ. બરોબર બગદાણા. હે, કોઈ કહેતું હોય કે આ ભાઈ કોનો ફોન આવ્યો કઈ છે તો મારું નામ આપી દેજો. આ વાતચીતમાં માયાભાઈ આહિર અને નવનીતભાઈ વચ્ચે જે વાતચીત થઈ, એ વાતચીત બાદ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે આ ઘટનામાં તેમનાથી જે બોલવામાં ભૂલ થઈ છે તેમનું જે ધ્યાન દોરવામાં આવ્યું, એ ધ્યાન દોર્યા બાદ અને વાતચીત બાદ માયાભાઈ આહિરે એક માફી માંગતો વિડીયો પણ એ સોશિયલ મીડિયા ઉપર અને ખાસ કરીને નવનીતભાઈને મોકલ્યો. તેમાં માયાભાઈ આહિરે માફી માંગતા શું કહ્યું હતું, આવો તે પણ સાંભળ્યું. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. હમણાં જ તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં 24 ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો, એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી બગદાણા વિશે, અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો. અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો. એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા ટ્રસ્ટી જ છે. તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું, પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે. જાહેરાત કરી એ બાબત તો મને બગદાણા ટ્રસ્ટ ક્ષમા આપે એવી આપ બધાને પ્રાર્થના કરું છું. જય શ્રી રામ, બાપા સીતારામ. હવે આમ તો આ વિવાદ અહીંયા પૂરો થઈ જવો હતો. જે માયાભાઈ આહિરે મુંબઈના કાર્યક્રમમાંથી મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ વાપર્યો, આ શબ્દને નવનીતભાઈ દ્વારા માયાભાઈ આહિરના કાને વાત મૂકી. માયાભાઈએ કોઈ પણ વાત અને વિવાદ વગર આ વાતની માફી પણ માગી લીધી. આ વાત અને આ વિવાદ અહીંયા પૂરો થઈ જવો જોઈતો હતો, પણ ત્યારબાદ હવે આ ઘટનામાં નવું ટ્વિસ્ટ આવે છે. ટ્વિસ્ટ એવું આવે છે કે આ જે નવનીતભાઈ છે તે તેમના સમાજના આગેવાનો કે બીજા કોઈ લોકોને આ માયાભાઈએ માફી માગેલી જે વાત અને જે વિડીયો ક્લિપ છે તે મોકલે છે. અને ત્યારબાદ એ નવનીતભાઈ ઉપર માયાભાઈના પુત્ર એટલે કે જયરાજ આહિરનો એક ફોન આવે છે ને કહે છે કે મારે તમને મળવું છે. આમાં બીજી કોઈ એવી લાંબી વાતચીત નથી થઈ રહી, ખાલી માત્ર એટલી જ વાતચીત કરવામાં આવે છે કે નવનીતભાઈ ક્યાં છે, મારે એમને મળવું છે. જયરાજ આહિર એટલે કે માયાભાઈના પુત્રએ આ જે વાતચીત કરી તેનો પણ ઓડિયો વાયરલ થયો. એ ઓડિયોની અંદર શું વાતચીત કરવામાં આવી હતી, આવો તે પણ સાંભળીએ. હલો, બોલો ને. જયરા જાહેર બોલું બોરડાથી. હા બોલો. મળવું તું ક્યાં છું? બગદાણા કઈ જગ્યાએ? આશ્રમે. હે, આશ્રમે. હા તો ક્યારે મળું છું? તમે કયો ત્યારે. તો વાંધો નહીં, પ્રસંગમાં છું હમણાં આવું, ફોન કરું. હું હતું હું એ રૂબરૂ વાત કરીએ. હો, કઈ વાંધો નહીં. હા. હલો, બોલો ને. જયરા જાહેર બોલું બોરડાથી. હા બોલો. મળવું તું ક્યાં છું? બગદાણા કઈ જગ્યાએ? આશ્રમે. હે, આશ્રમે. હા તો ક્યારે મળું છું? તમે કયો ત્યારે. તો વાંધો નહીં, પ્રસંગમાં છું હમણાં આવું, ફોન કરું. હું હતું હું એ રૂબરૂ વાત કરીએ. હવે આ જે ઓડિયો ક્લિપ છે, આ ઓડિયો ક્લિપ પછી એ ખરાખરીનો એ વિવાદ શરૂ થાય છે. આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ બીજા જ દિવસે રાતના એ નવનીતભાઈ ઉપર કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા એ બેફામ રીતે ઢોરમાર મારવામાં આવે છે. ઢોર મારતી વખતે તેમનો વિડીયો પણ બનાવવામાં આવે છે.
એ વિડીયોની અંદર 4-5 લોકો એ નવનીતભાઈને રસ્તા ઉપર ઊભા રાખી અને તેમને જે ઢોર માર મારી રહ્યા છે, આ ઢોર માર મારતો તેમનો જે વિડીયો છે એ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો વાયરલ થયા બાદ પણ અનેક ચર્ચાઓ, અનેક તર્ક અને વિતર્ક લગાડવામાં આવી રહ્યા છે કે શું આ એ ઘટના છે કે જે માયાભાઈએ માફી માંગ્યાનો વિડીયો એ નવનીતભાઈના કહેવાથી બનાવ્યો, ત્યારબાદ તેમને માર મારવામાં આવ્યો, કે પછી કોઈ જૂની અદાવત, કે પછી કોઈ બીજા કારણોસર કોઈ બીજા વ્યક્તિઓએ નવનીતભાઈને માર માર્યો અને એ ઘટનાને આ ઘટના સાથે જોડવામાં આવે છે. પેલા જે માર મારતો વિડીયો જે વાયરલ થયો હતો એ વિડીયો પણ જોઈએ. આ વાયરલ વિડીયો બાદ આ વિવાદ એ ખૂબ મોટો થાય છે. આ વિવાદમાં એ નવનીતભાઈ એ સ્પષ્ટપણે આરોપ લગાડે છે કે જે મને મારવા આવ્યા હતા એ માણસો માયાભા આહિરના પુત્ર જયરાજ આહિરે મોકલેલા હતા. આ વાત એ નવનીતભાઈ જ્યારે કરે છે ત્યારે આ વિવાદ એ પંથકની અંદર ખૂબ ચર્ચાઓમાં આવે છે કે જે રીતના તેમને ઢોર માર મારવામાં આવ્યો એ માર એ જયરાજ આહિરના કહેવાથી મારવામાં આવ્યો. આવું સ્ટેટમેન્ટ, આવું નિવેદન એ નવનીતભાઈ છે તે આપે છે. નવનીતભાઈ આ નિવેદન આપતા અને જયરાજ આહિર ઉપર આક્ષેપ કરતા શું કહે છે આવો તે પણ સાંભળીએ. મારું નામ નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા, ગામ બગદાણા, જાતે કોળી. બગદાણા ગામે અમુક સમય પહેલાં ગુરુ આશ્રમ બગદાણાના અમુક ગેરવહીવટ મારી નજરમાં આવતા મેં આશ્રમના ટ્રસ્ટી લોકોને ધ્યાન દોર્યું કે ભાઈ અમુક વસ્તુ તમે જે કાંઈ કામકાજ થાય છે એ ખોટા પૈસા આશ્રમના સંસ્થાના વેડફાય છે, એવી રજૂઆત મેં આશ્રમના ટ્રસ્ટીઓને કરી દીધી. જેમાં યોગેશભાઈ સાગર, તો એ લોકો એમ કે તારે કાંઈ ગામનો વહીવટ ગામમાં રાખ, આશ્રમનો વહીવટ આશ્રમ કરશે. તો એ પછી એક હમણાં આપણે મુંબઈ ખાતે એક પ્રોગ્રામ થયો ને એમાં યોગેશભાઈ સાગરનું નામ આવ્યું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી. તો અમારે હાલમાં કોઈ ગુરુ આશ્રમ બગદાણામાં મેનેજિંગ ટ્રસ્ટી કોઈ થપાણા નથી, ટ્રસ્ટી છે બધાય. તો એનું મેં માયાતાને ફોન કર્યો કે આતા ગુરુ આશ્રમ બગદાણામાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી છે નહીં. તો આતાએ મને એવું કીધું કે ભાઈ ન હોય તો મારી મિસસ્ટેન્ડિંગ થઈ ગઈ છે તો હું ફરીથી વિડીયો બનાવીને મોકલી દઉં. તો આતાએ એનો વિડીયો બનાવીને મને મોકલ્યો ને મેં અમુક જાયભાઈ મિત્રોને આપ્યો કે ભાઈ આ રીતનું થયું છે. તો પછી એમના દીકરાનો મારામાં ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો? તો મેં એમ કીધું કે હું બગદાણા છું. તો એણે એવું મને કીધું તું ક્યાં છો, તને મળવાનું છે. તો મેં કીધું હું આશ્રમે છું. કે મેં પૂછ્યું તમારે શું કામ છે? તો એ કે હું રૂબરૂ મળીને કહેશ. એના પછી રાજુભાઈ બોરડાનો ફોન આવ્યો, સરપંચ. તો એણે મને એવું કીધું કે ભાઈ શું છે આ બધું? તો મેં એને વાત કરી, તમે આતા જોડે વાત કરી લો, માયા તાર જે કાંઈ છે એનું તમને જવાબ મળી જશે. તો પછી એ લોકોએ એના માણસો દ્વારા અને બીજા માણસોને બોલાવી અને મને રાતે 1 વાગ્યે બોલાવીને મારા હાથ પગ ને બધું ભાંગી નાખ્યું છે. અને એની પોલીસ ફરિયાદ અમે કરી. તો પોલીસે મારું નિવેદન લીધું 3 વખત. ભાઈ એમાં અજાણ્યા શખ્સો વિરોધ એ લોકોએ ગુનો નોંધ્યો છે. તો મેં તો અહીંયા નામ પણ એને આપતો હતો કે ભાઈ એક નાજુ, કેવું ગામ? નાજુ કુંડવી મને નામ આપ્યું, હું નાજુ કુંડવી ના જયરાજભાઈ ને એ લોકોએ મને મોકલ્યો છે. તે આવો વિડીયો કેમ આવ્યા ભાઈ માફી મંગલ. આ રીતની મારી સત્ય હકીકત છે. ને એસપી સાહેબને, આઈજી સાહેબને હું રિક્વેસ્ટ કરું છું કે આની યોગ્ય તપાસ થાય, મૂળ માથા સુધી બધું પોગે, આ બારોબાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો ન થાય, જે કોઈ હકીકત હોય એની ઉપર ગુનો દાખલ થાય. આમ તો નવીનભાઈના 2 થી 3 અલગ અલગ સ્ટેટમેન્ટ આવ્યા છે. પેલામાં કોઈ અજાણ્યા વ્યક્તિ, ત્યારબાદ બીજા સ્ટેટમેન્ટની અંદર એ સીધો આક્ષેપ કરે છે માયાભાઈના પુત્ર જયરાજ આહિર ઉપર કે તેમને આ જે વાત છે એ વાત ખટકી છે ને તેના જ કારણે તેમને મારી ઉપર આક્ષેપ અને હુમલો કર્યો છે. હવે જે રીતના ઘટના એ આગળ ચાલતી જાય છે ત્યારે આ ઘટનાની અંદર હવે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે. નવનીતભાઈ પોલીસ સ્ટેશનમાં એ ફરિયાદ દાખલ કરે છે. તેમની ઉપર જે હુમલો થયો તેમાં પોલીસ તેમનું નિવેદન પણ નોંધે છે. આ મામલે તપાસ પણ કરે છે અને ત્યારબાદ એ મહુવાના ડીવાયએસપી
એ આ મામલે અને આ ઘટનાનો ખુલાસો કરે છે અને ઘટનાનો ખુલાસો કરતા એ વિપરીત ઘટના સામે આવે છે. ડીવાયએસપી એ પોતાના નિવેદનની અંદર જે નિવેદન આપે છે તેમાં કહે છે કે માયાભાઈ અને તેમનો પરિવાર કે જયરાજ આહિરને આ ઘટના સાથે કોઈ લેવા દેવા નથી. આ જૂની અદાવતમાં એ દારૂની બાતમી જે આ નવનીતભાઈ છે તે આપતા હતા અને તેના જ કારણે તેમની ઉપર આ હુમલો કરવામાં આવ્યો છે. આવું નિવેદન એ મહુવાના ડીવાયએસપી આપે છે. મહુવાના ડીવાયએસપીના નિવેદનથી આ મામલો એ ખૂબ ચગે છે. પણ પેલા મહુવાના ડીવાયએસપીએ જે નિવેદન આપ્યું હતું આ ઘટનાને લઈ, આવો તે પણ જોઈએ. 29/12/2025 ના રોજ બગદાણા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 112(2), 118(1), 115(2) તથા રાયોટિંગની કલમ સાથે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ સમગ્ર બનાવમાં જે ફરિયાદી છે નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા કે જે બગદાણા ગામના સરપંચના સંબંધી થાય છે, તેઓ દ્વારા પોલીસને એક માહિતી આપવામાં આવે છે કે તેઓ રાતે જ્યારે એક વરના ગાડીનો પીછો કરતા હોય છે, એવામાં 8 અજાણ્યા શખ્સો દ્વારા ગાડીમાંથી ઉતરી તેઓ ઉપર હુમલો કરી તેમના હાથમાં ફ્રેક્ચર નિપજાવી તથા મૂંઢ ઈજાઓ કરી તેમને ઈજા પહોંચાડેલ છે. આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક આ સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવેલ છે પોલીસ દ્વારા. અને આ સમગ્ર બનાવની તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સના આધારે આ જે આરોપીઓ છે એની શોધખોળ હાથ ધરવામાં આવે છે. એવામાં ફરિયાદી જે નવનીતભાઈ છે તેઓ દ્વારા પોલીસને બનાવ સમયનો એક વિડીયો આપવામાં આવેલ છે. આ વિડીયોમાં એક નામ છે નાજાભાઈ ધીંગુભાઈ કામડિયા કે જેઓનું નામ વિડીયોમાં આવતું હોય છે, જેના આધારે આ નાજાભાઈ છે નાજુભાઈ તેઓને પોલીસ દ્વારા તાત્કાલિક હસ્તગત કરવામાં આવેલ છે. અને આ નાજુભાઈની પૂછપરછ દરમિયાન પોલીસને જણાય આવે છે કે આ જે નાજુભાઈ છે એ દારૂના ધંધા સાથે સંકળાયેલ આરોપી છે અને અવારનવાર એલસીબી તેમજ લોકલ પોલીસ દ્વારા તેના પર કેસ કરવામાં આવેલ છે. અને આ સમગ્ર કેસ છે જે આ કેસ એમના પર થયેલા છે તેની બાતમી આ નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા આપતા હોવાની એમને શંકા હોય છે, જેના આધારે તેમજ નવનીતભાઈ છે પોતે પણ એક માટીના ધંધા સાથે સંકળાયેલ છે, જેથી આ નાજુભાઈના જે સહ આરોપીઓ છે તેમનો પણ માટીનો એક ધંધો છે અને માટીના ધંધા ઉપર ખાણ ખનીજની અવારનવાર રેડ કરાવેલ હોય છે. અને આ જે રેડ થયેલ હોય છે તેની બી શંકા આરોપીઓને એવી હોય છે કે તેની બાતમી નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા દ્વારા ખાણ ખનીજ વિભાગને આપવામાં આવેલ હોય છે. આ સમગ્ર આ બે બનાવ છે, એક તો દારૂનો બનાવ તેમજ ખાણ ખનીજની રેડ, આ બંનેને ધ્યાનમાં રાખી એનો એ બાબત અંગે રાગ દ્વેષ રાખી આ જે 8 આરોપીઓ છે જેની પોલીસ દ્વારા હાલ ઓળખ થઈ ગયેલ છે અને નાજુભાઈ ઢીંગુભાઈ કામડિયા દ્વારા બી તેના નામ આપવામાં આવે છે પોલીસને. અને આ સમગ્ર બનાવના આધારે પોલીસ દ્વારા નાજુભાઈને તાત્કાલિક હસ્તગત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે. આમાં 24 ડિસેમ્બરને લઈને જે કાંદીવલીની અંદર માયાભાઈ આહિરનો જે વિડીયો એક વાયરલ થયો છે, ત્યારબાદ એક સોશિયલ મીડિયાની અંદર જે માફી માંગે છે તે એક વિડીયો વાયરલ થયો છે. ત્યારબાદ આ જે નવનીતભાઈ ઉપર હુમલો થવા પામ્યો છે, આની અંદર કંઈક ને કંઈ મોટા માથા સંડોવો આવ્યો હોય તેવું એ નવનીતભાઈ કહી રહ્યા છે. તો આ શું કહેશો? ના, હાલ પોલીસની જે તપાસ પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવેલ છે તેમજ પોલીસ દ્વારા જે સીડીઆર એનાલિસિસ તેમજ સીસીટીવી કેમેરાની જે તપાસ કરવામાં આવેલ છે તેના આધારે તેમજ આજે જે મુખ્ય આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામડિયા તેમની પૂછપરછ દરમિયાન બી આ બાબતને અને જે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે તેને કોઈ સામ્યતા જણાઈ આવતી નથી અને જે અંગે પોલીસને હાલ કોઈ પુરાવા મળેલ નથી. આ 8 આરોપી છે એની અંદર 8 આરોપીના નામ શું છે અને આ 8 આરોપી માયાભાઈ સાથે કે એના દીકરા જયરાજ સાથે કોઈ સંકલન છે કે કેમ? આજે તમામ આરોપી છે નાજુભાઈ ઢીંગુભાઈ કામડિયા એ મુખ્ય આરોપી છે આ બનાવનો, તેમજ તેમાં સહ આરોપી છે તે રાજુભાઈ દેવાયતભાઈ ભમર, આતુભાઈ ઓગળભાઈ ભમર, વિરેન્દ્રસિંહ જયરાજભાઈ પરમાર, સતીશભાઈ વિજયભાઈ વનાડિયા, ભાવેશભાઈ ભગવાનભાઈ શેલાણા, પંકજભાઈ માવજીભાઈ મેર તેમજ વીરુભાઈ મધુભાઈ શેડા, આ તમામના નામ મુખ્ય આરોપી દ્વારા પોલીસને હાલ આપવામાં આવેલ છે. મહુવા ડીવાયએસપીએ જ્યાં સુધી આ ઘટનાની તપાસ કરી અને તપાસ બાદ નિવેદન આપ્યું ત્યાં સુધી એ વિસ્તારમાં માહોલ શાંત હતો. ત્યારબાદ આ નિવેદનની ચર્ચાઓ ચારેકોર થઈ અને નિવેદનની ચર્ચાઓ ચારેકોર થતા હવે કોળી સમાજ આ ઘટનાને લઈ મેદાને આવ્યો. કોળી સમાજના આગેવાનો એ નવનીતભાઈને હોસ્પિટલે મળવા માટે એકઠા થયા. 500 કરતાં પણ વધારે આગેવાનો અને લોકો કોળી સમાજના એ નવનીતભાઈના સમર્થનમાં આવ્યા અને તેઓનું એવું જ માનવું હતું કે આ ઘટનામાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનો એ વાક છે, તેમને આ હુમલો કરાવ્યો છે. તેમ છતાંય
પોલીસ દ્વારા તેમનો બચાવ કરવામાં આવે છે તેવા પ્રહારો એ કોળી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યા. કોળી સમાજના આગેવાનો હોસ્પિટલે તેમની સાથે મુલાકાત કરી અને ત્યારબાદ આ મામલો છે એ મામલામાં એન્ટ્રી થાય છે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી. હીરા સોલંકી કે તેઓ કોળી સમાજના આગેવાન પણ છે, દિગ્ગજ નેતા પણ છે. તેઓ છે તે નવનીતભાઈને હોસ્પિટલ ખાતે મળવા પહોંચે છે. મળવા પહોંચતા જ તેમને આશ્વાસન આપે છે અને કહે છે કે આ મામલામાં જે પણ કોઈ દોષિત હશે, જે પણ પ્રકારની કાર્યવાહી કરવી પડશે એ તમામ કાર્યવાહી અમે તમારી સાથે રહીને કરશું અને જરૂર પડશે તો રાજ્યના ગૃહમંત્રી સાથે પણ વાતચીત કરશું. સોમવારે તેમની સાથે મુલાકાત કરશું અને મોટાભાઈ પરસોત્તમ સોલંકી પણ આ મામલે તેમને મળવા આવશે તેવી વાત કરી. જ્યારે હીરા સોલંકી આ નવનીતભાઈને હોસ્પિટલે મળવા ગયા હતા ત્યારે શું ચર્ચા થઈ અને ત્યારબાદ બહાર આવ્યા બાદ એ ત્યાં કેવો માહોલ હતો આવો તે પણ જોઈએ. હિંમત વાળો છે, સમજ્યા? અને આપણે છે ને એની કદર કરીએ છીએ હિંમત વાળાની. તો સમજે, મૂંઝાતો નહીં. આખો સમજદાર આ રહેશે ને તેને ન્યાય આપવા માટેના પૂરા પ્રયત્ન કરશે. હા, અને આપણે એ મૂંઝાતો નહીં. તને આપણી ખબર છે ને બેટા, મૂંઝાવાનું નથી ત્યારે. આખો જો આજે હાલત છે માણસો તો જો કેટલું આવ્યું છે કદર આપવાની બેટા બેઠા છે ને અમે. હા, બેઠા છે ને અમે. કોઈ ચિંતા નહીં, એમાં ચલાવી જતો નહીં. સીતારામ મજબૂત રહેજો. તમારે હારે છે. હા ભાઈ. અને હું આ ઉદયપુર છું, હા હા, એટલે શંકર ભગવાન ના દર્શન કરી હા, અને કાલ હું આવી જાય. હા ભાઈ. ભાઈ એક વાત કહી દઉં, સાંભળો ભાઈ. સોમવારે હોમ મિનિસ્ટરને મળવાનું થાય છે. જ્યાં હોય ત્યાંથી સોમવારે ત્યાં તમારે પહોંચવાનું થાય છે. હું અહીંથી ધારાસભ્ય બધાને લઈને આવું છું ભાઈ. અને આને છોકરાને ન્યાય અપાવવાનું કામ આપણે કરવાનું છે ભાઈ. આ સમાજનો દીકરો છે તો એ તમારે કરવાનું છે. મારા હારે આ બસ છે. ઓકે, હા બસ ચાલો. ઓકે, બસ બસ કાંઈ બસ 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 ચાલો. હવે જે આ ઘટના બની, આ ઘટના હવે કોળી સમાજના આગેવાનો એ નવનીતભાઈના જ્યારે સમર્થનમાં આવ્યા, આ મામલો ખૂબ ચર્ચામાં આવ્યો ત્યારે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું પણ સ્ટેન્ડ એ લેવું ખૂબ જરૂરી હતું. કેમ કે એમની ઉપર જે આક્ષેપો થઈ રહ્યા હતા એ કેવા પ્રકારના છે એ વાતને તેઓ કઈ રીતના જુએ છે. આ સમગ્ર મામલે અમે જ્યારે એ જયરાજ આહિર સાથે વાતચીત કરી ત્યારે તેમને આ ઘટનાને લઈ શું કહ્યું અને આખી ઘટનામાં તેમની ઉપર જે આરોપ લાગ્યા છે તેને લઈ તેમને શું કહ્યું આવો તે પણ જોઈએ. શું કહેશો? આખા વિવાદની શરૂઆત કેમ થઈને તમારું નામ કેમ જોડી દેવામાં આવ્યું? જી દીક્ષિતભાઈ, આપણે સમગ્ર વિષય જોયો કે કોઈ એવું તો કારણ હતું જ નહીં કે ભાઈ આમાં કોઈ વિવાદ થઈ શકે. મેનેજિંગ કે એ શબ્દ જે યુઝ થયો છે આતા દ્વારા, મારા ફાધર દ્વારા, એટલે કોઈ એવી ઘટના તો હતી જ નહીં, કોઈની લાગણી દુભાઈ. છતાં પણ બરજંગદાસ બાપા બગદાણા ધામ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે અને મારા બાપુ તો ખાસ તો બાપાના ખોળામાં રમેલા છે. ત્યાં કોઈ વિવાદ થાય એ ખાસ કરીને અમને તો કોઈ અંશે વ્યાજબી ન લાગે. એટલે એમને ફોન દ્વારા આપે રેકોર્ડિંગ સાંભળ્યું, એમ જે નવનીતભાઈ છે એમને કોલ કરીને કીધું કે તમે આ જે શબ્દ વાપરો છે એ આમની નામ છે એમ, તે ભૂલ સુધારીને, બાકી તો એમાં કોઈ એવી ભૂલ છે જ નહીં કે તમારે માફી માંગવી પડે, પણ છતાં એમને એમની ભૂલ સ્વીકારીને એમને વિડીયો પણ મોકલી દીધો. અને એ પોતે જે મેં નિવેદન એમનું સાંભળ્યું કે અલગ અલગ પોતે મીડિયામાં અલગ અલગ બાઇટ આપેલી છે એમણે કે ભાઈ કોઈક મારી રેકી કરતા હતા, હું એની પાછળ જતો હતો, હું પોતે રેકી કરતો હતો અને પછી આ બધી ઘટના ઘટી. તો 3 થી 4 એમના અલગ અલગ નિવેદનમાં પણ મને એવું ચોક્કસપણે લાગે છે કે એમને કોકે ગેરમાર્ગે દોર્યા હોય અથવા કંઈક બીજું ત્રીજું એમાં હોઈ શકે.
પણ બાકી અમારાથી ભાઈ સાથે શું વાંધો હોય? અમે તો જયરાજભાઈ આપણે તો જી માયા હતા તો બહુ સારી વાત કરી હતી. કોઈને ગમે કે એવું હોય કે મેન કિશને ખોલીને પક્ષ લીધો, ભાઈ બગદાણાની એવી વાત કરી કે ક્યારેય ભારતમાં ન થયો એવો ઉત્સવ મનાવવો છે. ટ્રસ્ટ વચ્ચે એક ભગવાનના દીકરા તરીકે બજરંગદાસ બાપાના માયાભાઈ બધાને આમંત્રણ આપી દીધું, ભાઈ તમારા બધાય કલાકારો, ઓસમાણભાઈ તમારે આવવાનું છે, કીર્તિભાઈ તમારે આવવાનું છે. આટલી પોઝિટિવ વાત હોય તો લોકોને કેમ નેગેટિવ વાત જ લેવી છે? આ ભાઈએ વ્યક્તિગત લીધું છે, બાકી તો કોઈનો ફોન આવ્યો નથી. બાકી તો તમે જોઈ શકો સોશિયલ મીડિયામાં મિલિયનોથી વધારે લોકોએ એ જોયું છે અને ખૂબ શેર પણ સારી પોઝિટિવ રીતે ખૂબ શેર થયું છે. પણ આ ભાઈને કંઈક વ્યક્તિગત એ પોતે પણ એમાં સ્વીકારે છે કે મને ટ્રસ્ટમાં કંઈક વાંધો છે ને એવું બધું મેં જોયું છે આમાં વિડીયોના માધ્યમથી. ભાઈ પોતે સ્વીકારે છે કે એમને કંઈક મન દુઃખ હશે, પણ છતાં એને અને આ ઘટનાને કઈ રીતે જોડ્યા એ પણ એક વિચારવા જેવો વિષય છે એમ. જયરાજ, મારા દિલ પર હાથ રાખીને તમે જવાબ આપજો. ખરેખર તમે આ લોકોને મરાવવા અથવા તો હુમલો કરવાનું કોઈ ષડયંત્ર કર્યું હતું? ખરેખર તમે આ લોકો પર હુમલો કરાવ્યો? આપણે સમજી શકીએ એક એવું હોય કિશનભાઈ, એવી કોઈ ઘટના હોય તો તમે ફોન કેવાના છો? એવો એપે કે હું ફોન કરીને કોઈને મારવા મોકલું? એક બાજુ તમે વિચારી લેવું છું ભાઈ, એવો તો કોઈ માણસ નો જ મૂર્ખાઈ કરે ને. અને એની સ્પષ્ટતા હું ઈ કરી દઉં ફોનની કે મારા સુધી આ રેકોર્ડિંગ આવ્યું. જે ભાઈએ મારા ફાધરને કોલ કર્યો એ રેકોર્ડિંગ મારા એવોની ભાઈ પોતે બોલે છે કે એક એમના અને મારા બંનેના કોમન મિત્રને મેં વાત કરી કે ભાઈ આમાં કોઈ જાતનો વિવાદ નથી, તો નવનીતભાઈ કેમ આ વાતને આગળ લઈ જાય છે? એટલે પછી તો મને ધ્યાનમાં આવ્યું ભાઈ આતા એમને વિડીયો મોકલી દીધો છે, એટલે વિષય જ પૂરો થઈ ગયો ને. અને એના ને મારા બંનેના જે કોમન મિત્ર છે એમની સાથે મારે વાતચીત થઈ ગઈ અને સુખદ અમારે કોઈ વિવાદ જ નથી. તો કોઈ ઘટનાનો વ્યાત આવે. જયરાજ આહિરને આજકાલ લોકો વધારે ટાર્ગેટ કરે છે સોશિયલ મીડિયા ઉપર કે અન્ય જગ્યાએ. જયરાજભાઈને કેમ ચીપટીમાં લેવા એવું લોકોને બહુ વધારે દેખાય છે. આનું કઈ કારણ ખરું? અત્યારથી બસ બાપાની દયા, વધારે ફેમસ થતા હોય ત્યારે લોકો આ પ્રકારનું કામ વધારે કરે. જી જી, એટલે આવું તો ઘણીવાર જાહેર જીવનમાં હોય. દીક્ષિતભાઈ, કિશનભાઈ, તમે પણ સમજી શકો છો કે કાંઈક ને કાંઈક. અને આમાં તો કોઈ જાતનો કાંઈ પુરાવો નથી. ઓલા ભાઈને વ્યક્તિગત એમની સાથે મેટર છે, છતાં પણ એમને કોક ને કોક એમને એ હવે વિચારવા જેવી બાબત છે. ને મારા માટે પણ સંશોધનનો વિષય છે કે આટલા બધા હિતેશુ માણસો કોણ છે કે અમને મરાવ્યા છે ને આવી બધી બાબતે લઈ જાય છે. જયરાજ આહિરનું સ્ટેન્ડ ક્લિયર હતું. તેમને એવું કહ્યું કે આ ઘટનામાં અમારે કોઈ લેવા દેવા નથી. જે રીતના સામે આક્ષેપો પ્રત્યે આક્ષેપો થઈ રહ્યા હતા, આરોપો લાગી રહ્યા હતા, ત્યારબાદ ડીવાયએસપીનું નિવેદન આવ્યું. ડીવાયએસપીના નિવેદન બાદ જયરાજ આહિરે એ વાતનો ખુલાસો કર્યો. અને હવે આ જે ઘટના ઘટી છે આ ઘટનામાં હીરા સોલંકી કે તે નવનીતભાઈના સમર્થનની અંદર હોસ્પિટલે જ્યારે મળવા પહોંચ્યા ત્યારબાદ બહાર આવી અને તેમના સમાજના આગેવાનો અને લોકોને સંબોધન કરે છે. અને આ ઘટનામાં આગળની રણનીતિ અને આ ઘટનામાં ન્યાય માટે જે પણ કાંઈ કરવું પડે કરવા માટે તેઓ સોમવારે એ ગૃહમંત્રીને મળવાની વાત કરે છે. ને ત્યાં સુધીનું કહે છે કે ગૃહમંત્રીને સોમવારે મળીએ તે પહેલાં એ બગદાણાના પીઆઈ એ બદલી માટે તૈયાર રહે. આવું નિવેદન આપતા હીરા સોલંકીએ ત્યાં હોસ્પિટલ પરિસરની અંદર જ જે નિવેદન આપ્યું અને સમાજના આગેવાનોની સામે ન્યાયમાં સમર્થન કરવાની પણ માંગ કરી. ત્યારે શું કહ્યું હતું હીરા સોલંકીએ, આવો તે પણ જોઈએ. હોમ મિનિસ્ટર સાહેબ પાસે, સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું. આપ સાંભળો, એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરીએ. હોમ મિનિસ્ટર સાહેબ પાસે, સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું. આપ સાંભળો, એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરીએ. હીરાભાઈ સોલંકીના આ નિવેદનથી એ મામલો ખૂબ ચર્ચામાં વધ્યો. આ મામલાના પ્રત્યાઘાત પડ્યા અને આ મામલો છેક ગૃહ વિભાગ સુધી પહોંચે છે અને તાત્કાલિક એ બગદાણાના પીઆઈની બદલી કરી દેવામાં આવે છે. પીઆઈ ડાંગરને લીવ રિઝર્વ પર મૂકી દેવામાં આવે છે. આ જે નિવેદન આપ્યું એ નિવેદનની કલાકોમાં જ તાત્કાલિક કાર્યવાહી એ કરવામાં આવે છે પીઆઈ ઉપર. હજુ સુધી જે પણ આમાં આરોપીઓ છે જેમની ઉપર આક્ષેપો થઈ રહ્યા છે તેમાં શું કાર્યવાહી થશે તે ખબર નથી, પણ પીઆઈ ઉપર છે તે બદલી કરી દેવામાં આવી છે. અને બદલી બાદ હીરા સોલંકીએ ફરીથી પ્રતિક્રિયા આપતા
અને આ મામલાની આગળની રણનીતિ નક્કી કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ. મેં નવનીતને સાંભળ્યો છે, એના પાસે બધા પુરાવા છે. માત્ર ને માત્ર મારું આટલું જ કહેવાનું થાય છે. પોલીસ વિભાગને પણ આપના મારફતે હું કહેવા માંગુ છું કે સાચી દિશાએ તપાસ થાય અને જે કોઈ ગુનેગારો હોય એ ગુનેગારોને બચાવવાના પ્રયત્ન ન કરે એ આપના માધ્યમથી કહેવા આવ્યો છું. જે કાંઈ બનાવ બન્યો છે એને સખ્ત શબ્દોમાં હું વખોડી કાઢું છું. ક્યારેક પણ કોઈ સમાજ, આખો સમાજ અસામાજિક નથી હોતો, વ્યક્તિઓ અસામાજિક હોય છે. અને આ સમાજ માટે હું કહેવા માંગીશ કે અમારા ડેપ્યુટી મુખ્યમંત્રી સાહેબ હોય, અમારા સીએમ સાહેબ હોય, સંપૂર્ણપણે આવા દાદાઓની દાદાગીરી ચલાવતા નથી. અને મને વિશ્વાસ છે કે આ સમાજને સંપૂર્ણપણે ન્યાય મળશે, નવનીતને ન્યાય મળશે. અને એના આધારે હું આપ સૌને ધ્યાન ઉપર મૂકું છું કે અમારા હર્ષભાઈ સંઘવી જે રીતે ગુંડાઓ પર જે દામ પકડીને બેઠા છે, લગામ પકડીને બેઠા છે, અને આવા ગુંડાઓને સંપૂર્ણપણે ડામવા માટે જે કામગીરી કરી રહ્યા છે એના સાથે હું સાથો હાથ મળાવી અને કામ કરવા ઈચ્છું છું. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ છોકરાને ન્યાય મળશે, એમાં સમાજને ન્યાય મળશે, એમાં કાંઈ શંકાને સ્થાન નથી. હીરાભાઈ, ભોગ બનનારનું એવું કહેવું છે કે માયાભાઈનો દીકરો જયરાજ આહિર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જે પ્રકારે મેનેજિંગ ટ્રસ્ટીની બગદાણા ગુરુ આશ્રમને લઈને વાત છે તેને લઈને બજરંગદાસ બાપાનું ટ્રસ્ટ જે છે એ આસ્થાનું એક કેન્દ્ર છે, મારું પણ આસ્થાનું કેન્દ્ર છે. ટ્રસ્ટીઓ બાબતની વાતમાં મને ખ્યાલ નથી કેટલી ટ્રસ્ટીઓની મતલબ ટ્રસ્ટીઓ બાબતની શું વિષય છે, પણ જે આ વિષય જે આને મારી અને જે વિડીયો બનાવ્યો, વિડીયો બનાવી શું સાબિત કરવા માંગે છે? એમ એક દહેશતનો માહોલ સાબિત કરવા માંગે છે. આ વિડીયો બનાવી કોના સાથે વાત ચાલુ હતી એની સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ. જો આ સાચી દિશામાં તપાસ થાય તો હું માનું છું કે આ છોકરાની જે આશા લઈને બેઠો છે એને ન્યાય મળે એવું મારું તારણ કાઢવું. ભોગ બનનારને મળ્યા છો, આપને કોનું કહ્યું કે કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો? મને તો સંપૂર્ણપણે એવે જે વાત કરી છે એવે તો જે લોકોના નામ આપ્યા છે, હવે વાસ્તવિકતા કેટલી સાચી છે કેટલી ખોટી છે એ તો તપાસનો વિષય છે, અને તપાસ થાય પછી જ તો ખ્યાલ આવશે કે શું સાચું છે અને શું નથી. પોલીસે ગઈકાલે બાઇટ આપ્યું ડીવાયએસપીએ, તેમને એવું કહ્યું કે હજુ તપાસ ચાલુ છે. ફરીથી નિવેદન લેવાનું થશે તો અમે નિવેદન પણ પાછું નવનીતનું અપાવીશું અને પાછીથી તપાસ થવાની હશે તો એ પણ કરાવીશું. પોલીસ સામે કયા પ્રકારના પગલાં લેવાની હવે માંગ ગૃહમંત્રીને કરવામાં આવશે? તાત્કાલિક એ સમાજના લોકોનું કહેવાનું એવું છે કે હમણાં તો પીઆઈ જે છે એ તાત્કાલિક જે સાચી દિશાએ કામ કરવું જોઈએ દિશાએ કામ કરતા નથી. ક્યાંક એને એવું લાગે છે કે એ છાવરવાના પ્રયત્ન કરી રહ્યા છે. એના માટે જો આપણે એસપી સાહેબને હું ડીજી સાહેબને હું રજૂઆત કરીશ કે તાત્કાલિક સરે આ થાય તો સમાજને ક્યાંક નાનો મોટો હમણાં ન્યાય મળે એવું લાગશે. બાકી સોમવારે અમે જવાના છીએ ત્યારે હર્ષભાઈ સાથે વાત કરીશું. અવારનવાર કોળી સમાજ ઉપર જે હુમલાની ઘટનાઓ બનતી હોય છે, આપ અને આપના માધ્યમથી એ પણ હું કહેવા માંગુ છું મિત્રો કે ભવિષ્યમાં આવી કોળી સમાજ પર ક્યારે આવો અન્યાય ન થાય એના તકેદારી રાખવા માટે પણ આજે અમે આખો સમાજ અહીંયા ભેગો થયો છે. આવતા દિવસોમાં અમે રજૂઆત કરી અને હોમ મિનિસ્ટર સાહેબ હોય, સીએમ સાહેબ હોય, બધાને રજૂઆત કરી અને કોળી સમાજને ન્યાય મળે એ દિશાએ કામ કરશું. ભાઈ, મહુવા ડીવાયએસપી છે રીમાબા ઝાલા, તેમનું કહેવું છે કે અમને બાતમી આપતા હતા, તેવી બાતમીની કોઈ વાત એ કોઈ ખોટી વાત છે, બધી ખોટી વાત છે. મેં અમને છોકરાઓ પાસે જાણ્યું, નવનીત પાસે જાણ્યું. એ પોલીસ સ્ટેશન અલગ છે, આ પોલીસ સ્ટેશન અલગ છે. આના સાથે કાંઈ લેવા દેવા છે જ નહીં. આ કોના સગા સંબંધીઓ થાય છે, કોણ છે, હું છે, હું નહીં, એ તપાસનો વિષય છે. એ થાય પછી સાચી હકીકત બહાર આવે. ડીવાયએસપી શા માટે આ પ્રકારની કાલે પ્રેસ કોન્ફરન્સ યોજી છે? એ તો હવે એનો તપાસનો વિષય છે. એને જે તપાસમાં એને ધ્યાન ઉપર જે આવ્યું એ ધ્યાન ઉપર મૂક્યું હશે. હવે જે રીતના મામલો એ ત્યાં આગળ વધી રહ્યો છે એટલામાં એ પીઆઈનું બદલી કરી દેવામાં આવી. ત્યારબાદ હીરા સોલંકીએ પોતાની પ્રતિક્રિયા આપીને કહ્યું કે સમાજની અંદર જ્યારે જ્યારે આવી ઘટના બને ત્યારે સમાજે એકજૂટ થઈ અને ન્યાયની માંગ કરવી જોઈએ. સમાજના આગેવાનો, સમાજના ધારાસભ્યો, નેતાઓ તમામ એ આ મામલે ગાંધીનગરમાં રજૂઆત કરશે. જરૂર પડશે તો રાજ્યના મુખ્યમંત્રીને પણ આ મામલાની એ વાત કરવામાં આવશે અને ન્યાયની માંગ કરવામાં આવશે.
હવે આ વિસ્તારની અંદર અત્યારે આ જે ઘટના ખૂબ ચર્ચામાં છે તે ઘટનાને લઈ હવે આહિર વર્સિસ કોળી સમાજ એકબીજા ઉપર સોશિયલ મીડિયાની અંદર વાર પલટવાર કરી રહ્યા છે. આમ તો આ ઘટના કાયદાકીય લડાઈની છે. આની અંદર પોલીસે પોતાનું સ્ટેન્ડ નક્કી કરવું જોઈએ. પોલીસ જે રીતની તપાસ કરી રહી છે એ કેમ શંકાના દાયરામાં છે, કેમ તેમની ઉપર પણ આક્ષેપો થઈ રહ્યા છે કે જે પોલીસ તપાસ કરી રહી છે એ તપાસ યોગ્ય નથી. એ રીતનું નિવેદન એ નવનીતભાઈએ પણ આપ્યું, સામે હીરા સોલંકીએ પણ આપ્યું. તો સામે જયરાજ આહિર ઉપર જે આક્ષેપો થઈ રહ્યા હતા, જયરાજ આહિરે પણ પોતાનું વાતનો ખુલાસો કરતા પોતાની પણ વાત મૂકી. પણ હવે આ ઘટના અત્યારે જે જગ્યા ઉપર આવીને ઊભી છે તેમાં હીરા સોલંકી અને જે પીડિત છે નવનીતભાઈ, એ બંને અમારી સાથે વાતચીત કરી. એ વાતચીતની અંદર તેઓએ આ ઘટનાને લઈ આગળની રણનીતિ અને તેના જે આક્ષેપો છે એ આક્ષેપોને લઈ શું કહ્યું, આવો તે પણ જોઈએ. ના, એવે સ્પષ્ટ રીતે વાત કરી કે ભાઈ આ એનું તો કહેવાનું એમ છે કે મને જે માર મરાયો છે એ જયરાજભાઈએ માર્યો છે. અમારા એવી વાત કરી, બીજા આગેવાનોની એવે કીધું. અને મને બોલાવ્યો, મારા પર ફોન આવ્યા, મારા પર ક્લિપો છે, મેં બધા વિડીયોઝમાં, આ વિડીયો એના નથી, એ જે મારતો વિડીયો છે એનો નથી, પણ જે ફોન ઉપર વાતો થઈ હતી એ ફોન ઉપર વાતો થઈ ને એ ફોનની ક્લિપ પણ કે મેં નથી વાયરલ કરી, એ માયાભાઈએ કે વાયરલ કરી છે એમ. અને આ છોકરાએ પણ એના જયરાજભાઈ હારે વાત થઈ ત્યારે એ જ કીધું કે મેં નથી આ વાયરલ કર્યું, મેં નથી તમારા બાપુજીનું નામ આપ્યું કે એવું કઈ કર્યું, એ પણ એવી વાત કરી. એટલે કે મારા એ છોકરાએ નવનીતભાઈએ પછી મને એમ કીધું કે ભાઈ મને ફોન આવ્યો, મને પૂછ્યું ક્યાં છો ક્યાં નહીં. મેં કીધું હું બગદાણા છું, હું આશ્રમે છું, શું કામ હતું? તો કે ભાઈ મારે મળવું છે. પછી બીજા મિત્રએ એને ફોન કર્યો, એના મિત્રએ ફોન કર્યો, ના એના જે મારનારા લોકો છે મને તો એવે ધ્યાન ઉપર મૂકી એના સગા સંબંધીઓ કોક છે. હવે મારે તો હું તો કોઈને ઓળખતો નથી, છતાં એ લોકોએ આ વાત કરી કે એના સગા સંબંધીઓ આ મારનારા લોકો છે. એટલે જે લોકોએ માર્યા છે એના ફોન, એ એમ કહેવાનું હતું કે એના ફોન ચેક કરો, એને કોના સાથે વાત થઈ છે, કોણે એને ફોન કોના પર મોકલાવ્યું, પછી ક્યાંથી આ વાયરલ થયું, એ તપાસ કરો. તપાસનો આ વિષય આ જ છે, એ તપાસ થાય એટલે વાસ્તવિકતા બહાર આવે. બિલકુલ. નવનીતભાઈ પણ આપણી સાથે જોડાયા છે. નવનીતભાઈ, શું થયું તમારી સાથે, શું ઘટના બની હતી અને તમને શું સંદેહ કે શું શંકા છે? શંકા તો આખો પોલીસે આ કેસ આખો ડાયવર્ટ કરી દીધો છે. મેન જે કરાવનાર જયરાજ આહિર છે, બરોબર, એનો મારામાં ફોન આવ્યો, બીજા ભાઈનો ઓલા રાજુભાઈ નો ફોન આવ્યો, અને આ જે કઈ ઘટના બને છે એ 2 થી 3 કલાકમાં એ ટાઈમમાં જ બને છે. શું ફોન શું આવ્યા હતા તમને? તું ક્યાં છો? એ તો મારી ઓડિયો ક્લિપ છે જ, જે મેં કઈ વાત કરી છે. હા, અને મેં માયાભાઈને જે કીધું છે એની મારી પાસે ઓડિયો ક્લિપ છે. એક્ઝેક્ટલી. તો એને એવું લાગી આવ્યું કે મારા બાપા પાસે માફી માંગાવી. નવનીતભાઈ, આમ ટ્રસ્ટીનો મેનેજિંગ ટ્રસ્ટીનો શું વિવાદ છે મંદિરનો? કોણ ટ્રસ્ટી, મેનેજિંગ ટ્રસ્ટી, શું માથાકૂટ છે? ગયા વર્ષે મીટિંગ હતી અમારા આશ્રમે સેવક સમુદાયની, ત્યારે મીટિંગમાં એવું જાહેર થયું કે ભાઈ હતા કવણાભાઈ ભમર કરીને, તો એમને એવું કીધું ભાઈ યોગેશભાઈ સાગર મેનેજિંગ ટ્રસ્ટી છે. તો ત્યારે બીજા ટ્રસ્ટીઓ હતા, એને એવું કીધું જાહેરમાં ટ્રસ્ટી આપણે કોઈને નિમણૂક કર્યા નથી. મને એ વાત યાદ હતી એટલે મેં માયાભાઈને કીધું, માયાભાઈ જાહેરાત કરી. એટલે હવે બગદાણામાં મેનેજિંગ ટ્રસ્ટી કોઈ અત્યારે છે નહીં. બરોબર છે. અને માયાભાઈ એમાં તમને માફીનો વિડિયો પણ આપી દીધો હતો ને તમને? હા, એ તો આપી દીધો ને. તો એ જ એના છોકરાને લાગી આવ્યું છે ને, કે એના છોકરાને એ જ લાગી આવ્યું છે કે મારા બાપા પાસે માફી મંગાવી તમે એમ. એટલે નવનીતભાઈ, તમને મારવામાં જયરાજ આહિર હતા? તમને મારવામાં જયરાજ આહિર હતા? હવે બ્લેક ગાડી, કાચ બ્લેક એના હતા, 2 4 વ્હીલ ગાડી હતી, અંદર બેઠો હોય તો હું કેમ જોઈ શકું? ઓકે, મારવામાં નતા, કદાચ મરાવવામાં તો પોલીસ તપાસ કરે અને લોકેશન ટ્રેસ કરે, આ લોકો કોના કોન્ટેક્ટમાં છે, આ લોકો મને મારતા વિડીયો કોલમાં કોની સાથે વાત કરે છે, વિડીયો કોને મોકલે છે. આમાં મને માર્યો એ વિડીયોમાં પોસ્ટ દેખાય જ છે કે આ લોકો કોઈને વિડીયો કોલ થી બતાવે છે, કોઈને વિડીયો બનાવ્યો, શું કામ એ લોકોએ વિડીયો કોને મોકલ્યો છે. મારવા વાળા હતા એમાંથી તમે કોઈને ઓળખો છો? તમારે કોઈ સાથે અંગત અદાવત હોય, જૂની દુશ્મનાવટ હોય, તમે કોઈને ઓળખો છો? નહીં, હું કોઈને ઓળખતો નથી. નહીં.
બધા તમારા એ લોકો મને જયારે મારતા જી બોલો બોલો પ્લીઝ. મને જયારે મારતા હતા ત્યારે મેં એને ઓળખા ને એને મને નામ બોલતા હતા ત્યારે. અને જે આ મારવા વાળો છે નાજુ ફોન આવ્યો નવનીતભાઈ તમને? નવનીતભાઈ તમને જયરા જાહેર નો ફોન આવ્યો કે મળવા આવું છું, પછી મળવા આવ્યા કે ના આવ્યા? હવે મિત્રને એને ફોન કર્યો તો નવનીત ક્યાં છે, તો એ મારા મિત્ર હતો એને હું મળવા ગયો, ત્યાંથી એ લોકોએ ફોન કર્યો, પણ ટૂંકમાં એ લોકોને બધી ખબર હતી હું ક્યાં ક્યાં ગયો ક્યાં ક્યાં નહીં, મારી રેકીમાં જ હતા. બગદાણાના સીસીટીવી કેમેરા ચેક કરે પોલીસ એટલે ખબર પડે કે આ બધું ક્યાંથી ક્યાં છે, આની ગાડી કેટલી મારી કેટલા વાગ્યાની મારી પાછળ રેકી કરે છે. તમે પીડિતનું બયાન સાંભળ્યું, કોળી સમાજના આગેવાન દિગ્ગજ નેતા હીરા સોલંકીનું નિવેદન સાંભળ્યું, મહુવાના ડીવાયએસપીનું નિવેદન સાંભળ્યું, માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું નિવેદન સાંભળ્યું, માયાભાઈની માફી સાંભળી. આજે આખો ઘટનાક્રમ છે. આ ઘટનાક્રમ આજથી 6 દિવસ પહેલા એ મુંબઈના બોરીવલીની અંદર એક જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં માત્ર મેનેજિંગ ટ્રસ્ટી જેવા શબ્દથી શરૂ થયો અને ત્યારબાદ હવે પીઆઈની બદલી, આક્ષેપો, સમાજ એકજૂટ થવો, ન્યાયની માંગ કરવી, ત્યારબાદ હવે સોમવારે ગૃહ વિભાગને મળવું, આવી ઘટના સુધી આ ઘટના પહોંચી ચૂકી છે. પણ ખરેખર આ ઘટનાનું આ જે ચક્રવ્યૂહ છે તેમાં અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કે આ ઘટના પાછળ કોઈ બીજા વ્યક્તિઓનો હાથ છે, આ ઘટનાને બની બનાવીને ઊભી કરવામાં આવી છે કે પછી ખરેખર જે વ્યક્તિઓ ઉપર આક્ષેપ થઈ રહ્યા છે તેની સામે પોલીસ બચાવ કરી રહી છે. આ સમગ્ર ઘટનામાં અલગ અલગ જે પ્રતિક્રિયાઓ આવી રહી છે, અલગ અલગ વ્યક્તિઓને તમે જે સાંભળ્યા તેમાંથી એવું લાગી રહ્યું છે કે બંને પક્ષે એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરી રહ્યા છે, પણ આમાં સૌથી વધારે નિર્ણાયક ભૂમિકામાં કોઈ હોય તો એ પોલીસ અને કાયદો છે. પોલીસ અને કાયદા વિભાગનું કામ આજે પીડિત છે તેને ન્યાય અપાવવાનું છે. સામે પક્ષે જેમની ઉપર આક્ષેપ થઈ રહ્યા છે તેમની ખરેખર આમાં ભૂમિકા છે કે કેમ તેની તપાસ તટસ્થતાથી કરવાની જરૂર છે. હવે આગામી દિવસોની અંદર એ પીઆઈની તો બદલી થઈ ચૂકી છે, પણ હવે તેમના ચાર્જમાં જે વ્યક્તિ આવે છે આ ઘટનાની તપાસ કઈ રીતના કરે છે, આમાં જે વ્યક્તિઓના આક્ષેપ થઈ રહ્યા છે નામમાં, જેમની ઉપર આરોપ લાગી રહ્યા છે તેમનું ખરેખર ફરીથી તપાસ થાય છે કે કેમ. અને આ જે વિવાદ છે આ વિવાદ એ કોઈ જાતિવાદનો વિવાદ ના બની જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે, કેમ કે એ વિસ્તારમાં કોળી અને આહિર લોકોની વસ્તી વધારે છે અને અમુક એવા લોકો એવું ઈચ્છતા જ હોય છે કે સમાજ વચ્ચેનો વિવાદ એ ઊભો થાય. આમ તો ચૂંટણી કે રાજકારણમાં આવી ગેમો એ ગોઠવવામાં આવતી હોય છે પડદા પાછળ, કોઈ બીજા કલાકારો કે કોઈ વ્યક્તિઓ દ્વારા આ આખી રણનીતિ ઊભી કરવામાં આવતી હોય છે. આ ઘટનામાં પણ પાછળથી કોઈ રણનીતિ ઊભી કરી છે કે કેમ, કે પછી ખરેખરની વાસ્તવિકતા ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવે છે. આવા અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે. પણ આ જે ઘટના અત્યારે એક બાદ એક યુટર્ન લઈ રહી છે તેમાં ક્યારેક એ જે ભોગ બનનાર યુવક છે તેમની વાત સાચી લાગે તો બીજી બાજુ જેમની ઉપર આક્ષેપ થઈ રહ્યા છે તેમની વાત સાચી લાગે. પણ આમાં નિર્ણય એ પોલીસ વિભાગે કરવાનો છે, એટલે કે જેમની પાસે આ જે ઘટના છે તેની તપાસ છે તેમને આ ઘટનાનો ન્યાય આપવાનો છે કે ખરેખર આ ઘટનાની અંદર આરોપી કોણ છે અને જેમની ઉપર આ ઘટના બની છે તેમની આમાં શું ભૂમિકા છે. આ સમગ્ર મામલે હવે જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર કેવા પ્રકારની તપાસ થાય છે અને જે લોકો ઉપર આક્ષેપ થઈ રહ્યા છે એ જ ખરેખર આની અંદર આરોપી નીકળે છે કે પછી આની પડદા પાછળની કોઈ અલગ રણનીતિ રચનાર વ્યક્તિઓ આના આરોપી નીકળે છે. જોવાનું રહેશે. પણ આ ઘટનાને તમે કઈ રીતના જુઓ છો? તમારા મતે આ ઘટનામાં ખરેખર કોણ દોષી છે, કોણ આરોપી છે? જો તમે જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.